નાથો કોળી એક દિનો એવો સમય ઘરની માલીબા ખાવા ખુરશી ફૂટી ગઈ બહુ રેખડો જગતમાં કે સમય માઠો હોય તો માંગ્યું કોઈ નથી બે ત્રણ દી લગી ક્યાંય બળતર જઈડા નહીં ક્યાંક જઈને કાપે તો કોક ના પડે ભાઈ એ તો અમારું વારેલું છે બબે ત્રણ દિવસની જરૂર ભરી ગઈ ઘરે પોતાનું ઘરનું ગયું એક દીકરી દીકરો બબે ત્રણ દિવસની ભૂખું છે હાથની માલિકા કવાડો છોટી લઈને અઘોર વનની માલિકા હાલી નીકળે હાલતા 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 અઘોર વનની માલિકા એક તન પખાડો બાવળ જોઈ જ્યાં બાવળ દેખી ગયો ને જગતમાં કોઈ નો હાંભળ્યું એની મેરડી હાંભળી મારી મેરડી દઈ આવી જોજે મારી દેવીએ આજ 5 દી નું મને એક આઈને દઈ દીધું આ ત્રણ પખાડો બાવળ છે 5 દી લગી કાપીશ ને કોઈ ફૂટસી નહીં ટુકાની માલિકા વાત કરું બાવળ પાસે જઈ હાથા જોડી કરી અને ત્રણ પખાડી ડાર હતી બાવળ માથે ચડી અને બાવળ માથે એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા જ્યાં માર્યો નાથા કોડીને ખબર નહીં કે બાવળિયાના થડની માલિકા પોલ છે ના પોલની માલિકા કારોતરો નાગ પોલની માલિકાથી નાગ નીકળી અને નાથા કોડીના જમણા પગે ડહ દીધો ભાઈ જ્યાં ડહ દીધો બાવળ માથેથી હેઠો પડી હાથની માલિકાની છોટીઓ કુવાડો પડી મોટે ફૂલે આવી ગયા નાથા કોડીને મનની માલિકા હોશિયાર થઈ ગયો વન વગડે દુઃખ પડે ને ભાઈ એ દુઃખ તો બહુ દોડ્યું છે નાથા પગીને ખબર પડી હવે જવાની બેડા આવી ગઈ પણ મારા શેલા સુવાસે જો મારી કંડિયા વારીના મને દર્શન થઈ જાય ને મારો શેલો સુવાસો હોય અને જો કંડિયા વારીના મને દર્શન થઈ જાય તો મારું મને મુક્તિ મળી જાય બા ધર્મ છે ને શેલા સુવાસાનો છે जब प्राण तन से निकले मुख से हरि नाम निकले मां બીજું કાઈ માનતા નથી જે માના થઈને બેઠા હોય ને એ ધર્મ પાઈ એવું માંગે કે મળે આખી જિંદગી તો તે લાડ લડાવ્યા પણ મારો સેલો શ્વાસો સુધારજી મારા શેલા શ્વાસ તું આવજે મારા બાપની પણ બાપ જેને કમાઈ કરી હોય ને મારી નાથ જેને મેલડી રાતની જઈતો હોય પોતાના હૃદયની માલિકા મેલડીના નામની માળા જેને ફેરવી હોય એ ભલા માણા જીવો ત્યાં લગી તો સાથ આપે કદાચ આ દેહની માલિકાથી પ્રાણીઓ છૂટી જાય અને જો મહાળ નદી વરાવા નો આવું ને તેથી તો મને મેલડીને કોઈ લાગી જાય કરી નાખ
કોળીને એમ થયું કે શેલી વેળાએ મારી મેલડીના દર્શન થઈ જાય, મારા પહોળાવના જો મોઢા જોઈ લઉં શાંતિ મળી જાય. પડતો આખડતો લથડિયા લેતો આ તો અઘોર વનની માલી પાવ્યો ગયો. લથડિયા લેતો પડતો જાય, આખડતો જાય. જીવને ને જમને વાત આલવો મને, પણ જ્યાં હાકરોડા ગામના પાથરની માલી પર પૂગ્યો ને, દેહની માલી માંથી પ્રાણ સુસી ગયો. પોગાનું નહીં હો, હાકરોડા ગામના પાથરની માલી પર પડી ગયો. ગામડા ગામેડું જ્યાં રસ્તેથી નીકળ્યા ગયેલા ભાઈ આ કોની લાતો ઓલો નાથો થોડી છે. જ્યાં જોવે ત્યાં તો નાગ જેને દહી ગયેલો, દેહની માલી પર પ્રાણ નંબરે મોટાની માલી પર ફીણ આવી ગયેલા. એટલે ભાઈ બે સાત જણા એ જોડી વારી સાજન છાપે આવી નાથા કોડીના ઘરેથી જે ઠેકાણા હતા એને એ લોકો બે બાયરે આવો બેન બાયરે આવી અને જોવે હાથની માલિકા ફાટલ ફૂટલ લુગડા લગર વગર દે. જ્યાં સાબરા બારે આવી અને જ્યાં જોયું ત્યાં તો પોતાના ધણીનું મળવું પડેલું. મિત્રો જેના જીના પહોળાય છે, સકલાની શેણી નાખનારો એક જ હશે, એ પોતાનો ધણી જઈએ કયો હોય છે, એનું સામે મળવું પડ્યું હોય છે. બાઈ કેવા કુરબાન કર્યા છે. કારણ આ દુખી રાગ છે. તો કહારે જઈએ ને ગંદવી લે વાસણ તૂટે ને તો કહારે જઈએ ને એને અંધાઈ જાય. લુગડું તૂટે ને દરજી પાસે જાવ ને હાંધી દી મારી કલેજાની કો અરે તેને ખાંધો મળે નહીં પૂરનો પણ મારી કલેજાની કો અરે તેને ખાંધો મળે નહીં પૂરનો बादल ने उठ सका तो कायम रेवाना नहीं पण यो मारा लाकड़ा मरना पासा कोई दी भेगा थवाना नहीं नदी काठे पूरावे नदी ની માલીબા ઓવારે લાકડા ભેગા થાય
5 મહિના 6 મહિના 8 મહિના હાથ 8 મહિના આયરે રહી ઓવરના લાકડા અને પાછું સોમાહુ દે 8 મહિનો આવે વરસાદ આવે એલી મંડાઈ નદીઓની માલિપા નીર આવે ઓવરના લાકડા હોય ને પાછા વિખૂટ પડી જાય અરે નાજ ઓવરના લાકડા ધોઈને આપણે હવ ભેગા થયા સહી સમય આવશે ને મનસુખભાઈ વિખૂટું પડી જવું પડશે दो दिन की जिंदगी भला माना केना थी बगाड़વું હે કેનો વિરોધ કરવો આ મારું આ તારું કાઈ હાઈરે નથી આવવાનું ભાઈ સમય આવશે ને આ માળો મેલી ભૂલ જવું પડે એટલે તો કીધું કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કોઈ કરશો નહીં કલેશ મીઠું ઝોલું ખાવ ત્યાં હમણાં હુરજ નારાયણ ઉગે નાથા ઘોડીના ઘરેથી બાઈ તારા કલ્પાન કરે જય આલીદળ બોલીદળની માલિકા જેવી ઉગાની માયે સદન માંગ્યા હતા જેથી ઉગો મરી ગયો તો ને દેવાય બોદળે પોતાના હાથેથી જાઈટ કે દીધો તેદી માં હતી યુગાની આંખો માથેથી પગ મૂકી અને હાલી ગઈ પણ એની આંખોની માલિકા જેની પાપણે પાણી નતું આવ્યું અને જે વસ્તુને 20 વર્ષની જડું વરી ગઈ અને નવગણ જેથી ગાદીએ બેહી ગયો તેદી સોનલાય આયરાને કોઈએ કીધું કે માં તમારો નવગણ છે ને જુનાગઢ સર કરી અને ગાદી બેહી ગયો પોતાને દેવાતા હતા ને હૃદયની માલિકાથી એટલા આશીર્વાદ દીવા મારા નવગણ કરોડ દિવાળી તારું રાજ તપે જ્યાં લગી આ સાદા સૂરજનું તેજ રહે ત્યાં લગી તારો જુનાગઢની માલિકા જયકાર થાય પોતાના હૈયાની માલિકા જેટલા આશીર્વાદ હતા ને દીધા પણ પછી આયરાને કીધું કે બાપ હવે કોકોલા પટારાની માલિકાથી કોક મને કારું ઓઢણું લઈ આવી ગયો કે કા મારી આજ તો આનંદનો દિવસ છે કે આનંદનો દિવસ છે હાસુ કારું ઓઢણું શું કરવું છે માં કે ભાઈ મારે મારા ઉગલાના મરસિયા ગાવા છે કારણ आज 20 वर्ष जीड़ी गई मारा युगा लाया हुड़ा ने हया मां अंग्रेजन राखा जदी उगानी आंखों कचरी ने निकली गई ने तेदी હું માં હતી ડાકર નથી પણ તેદી મારે રોવાનો સમય નતો તેદી મારે આહુડા પાડવાનો સમય નતો અને બાપી આયરાની માથે કારું ઓઢણું ઓઢી અને હૈયાની વેદના પછી ઘૂંટાઈ અને ઓઠેથી નીકળે પણ યુગા તું તો ઉગીયો પણ અમારે ઉઈગાઈ આથમિયો સમજ હિંજા જેવા પણ અમારે ઉઈગાઈ આથમિયો પણ કૈલાસ જો તારી વાત અરે હવે ક્યાંથી આવે યુગલો એટલું નહીં ઉગા તું આથમતા અમારી વંશની જે વેલીના મૂળ હતા તૂટી ગયા
દેવાય તો બોદડને એક જ દીકરો હતો ભલા માણા પોતાના આઈસરાનો ધર્મ હાટું થઈ નકરું દીકરાનું દાન નથી આપ્યું પણ એને ખબર હતી કે આ એક જ દીકરો છે એનું માથું વાઢવાનું છે આજથી મારી પેઢી છે એનું પૂરું થઈ જવાનું એ જેને કોક હાટું થઈ અને દીકરાના દાન દેવાતા હોય ને મિત્રો આજ એટલે ઈ પૂજાય છે મારી નાય નાથા કોડી નાય ઘરે થઈ જાય બાય રુદનનો કોઈ આપ ન રહ્યો કારણ પુરુષ છે દુઃખ સહન કરી લે અને જે સ્ત્રી છે દુઃખ સહન ન થાય કારણ એની વાતમાં મને વાત યાદ આવી નવગણ હાટે ઉગો આપ્યો નવગણ ને ગાદી કે હાયરો વાત જગ જાણીતી છે અને બેન જાહરના હતા લગ્ન થયા માઠું વર આવ્યું દુકાર આવ્યો એની હદાય આવ્યું દુકાર ઉતરવા હાથ ઉઠે સિંધની માલિક ગયા અને અહીંયા હમીર સુમરાય બિન જાહલ ને જેદી કેદ કર્યા હતા અને ઈ વેળાએ પોતાના વીર નવગણને કાગળ લખ્યો બિન જાહલે કાગળ લખ્યો તો શું હે નવગણ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ નહીં મોહાળે મામલો ને નથી મારે માડી ગાયું નહીં મોસાળે મામો ને નથી મારે માડી ગાયું મારા વિહામાં નહીં મોસાડે મામો નહીં મારે મારી જાયો વીર મારે તો ખાલી તારાથી હગાઈ છે નવગણ ગયો તો ધર્મ આવે છે ધર્મ હાટું થઈ ધીંગાણા કરો ને ભાલે ચકલી થઈને કહીએ દે માતાજીના ભુવા થાવ પટિયાર થાવ ને ઘડીક પહેલા નો કીધું કે આ હદાય લોખંડ હતા પણ આ પારસમણીનો ભેટો થયો ને કંચન થઈ ગયો લોખંડ હતા કાટ હતા
જ્યાં લગી મગજમારી ન કરી કોકને મારી ને ત્યાં લગી મેચ મજા ન આવે પણ મારી મેલડી નામની જન પારસ મળી ગઈ મારી ના કંસન જેવા કર્યા છે પણ કસોટી થાય હો જગત ના મેણા ખાવા પડે જગત ના મેણા ખાવા પડે ભૂવો થવું હોય પડિયાર થવું હોય તો આ બધી તૈયારી રાખવાની બાકી જેને પાયું ચડાવ્યું હોય ને એને ભૂવો ન થવાય હા દેવભાઈ જેને પાયું ચડાવ્યું હોય ને એને ભૂવો નહીં થવાનું કહું છું જેને હાથ જોડવા હોય ને ભૂવો એને થવાનું ટુકાની માલિકા વાત કરું મિત્રો ખૂબ રોય પણ ગરીબાઈ એટલો આંટો લઈ ગયેલી એ નાથા ઘોડીની અંતિમ ક્રિયા કરવાની જે સાધન સામગ્રી જોઈ એ નબળે ગામ લોકો હતા 2-5 જણાએ વિચાર કર્યો કે એક કામ કરો કોઈ આઠાના કોઈ રૂપિયો કોઈ 2 રૂપિયા ભેગા કરી અને ગામમાંથી ભલા માણા એકાદું ખાપણ લઈ આવી વાહણા લઈ આવી આની થાતી વિધિ તો કરવી પડશે કેવડી ગરીબાઈ છે ખાપણના પૈસા છે આમના બી ઉઘરાવ્યા નનામી તૈયાર થઈ વાતની મજા જ આવે છે 5-6 વાગ્યાનો ટાઈમ થયો અને 7 વર્ષનો દીકરો 9 વર્ષની દીકરી નિશાળેથી છૂટી ખંભે થેલા દાંત કાઢતા આવતા હોય રમતા આવતા હોય બેન બબે 3 દિવસથી આપણા બાપુ આવ્યા નથી આજ તો આવ્યા જ છે અને એ આપણા હાટું ખાવાનું લાવ્યા છે ભાગી જાય છે બે ભાઈ બોલ હાઈલા આવે છે જ્યાં સાપરે પોઈગા ને ઓ બહે માણસોને દેખ્યા ને ઓલા ભાઈ બોલ એમ થયું કે બેન આજ આપણા બાપુ કેવી વસ્તુ રહી આખું ગામ આવ્યું જોતો ખરી દુકાની માલિકા જ્યાં સાજન સાપરે પોઈગા ને ઓલા ગામના માણસો હતા ને એને વિચાર કર્યો કે નાના બાળકો છે પોતાના બાપુનું મોઢું દેખી લઈએ કે આને એક કામ કરો ઝૂંપડાની માલિકા પૂરી દે ઝૂંપડાની માલિકા પૂરી દો બે ભાઈ બોલને આમ આડી નજરે જોતા જાય પણ તોય ઝૂંપડાની માલિકા પૂરી દીધી ગામના માણસો હતા એ હજી તૈયારી કરવા માંડ્યા 9 વર્ષની દીકરી હતી ને સમજણી હતી ઓલો 7 વર્ષનો ભાઈ હતો ને એને કઈ ખબર ન પડે સાજન સાપડાની માલિબાથી બખોલીથી જોવે પોતાના બાપની નનામી બંધાય છે દીકરી આંખની માલિબાથી અને ઓલો દીકરો છે ને બેન ને પૂછે કે બેન આપણા બાપાને ક્યાં લઈ જાય છે બાંધી લોકો શું કરે છે દીકરીએ વિચાર કર્યો કે મારા ભાઈને શું જવાબ દેવો આપણા બાપુ બોલતા નથી ડકતા નથી આપણા બાપુને શું થઈ ગયું ક્યાં જાય છે આપણા બાપુ દીકરીએ ભાઈને આશ્વાસન આપવા કીધું મારા વિહામાં આપણા બાપે બહુ શેતાનું ગામ તરું લીધું મારા વિહામાં ભાઈ આપણા બાપે બહુ શેતાનું ગામ તરું લીધું છે બે ની ગામ ને જાય તો 2 દી 5 દી આવતા રહી આપણા માં પણ આપણા મામાના ગામ જતા તો એ 2-5 દી રોકાઈને બાપુને તેડવા જતા આવતા રહેતા
દીકરીએ કીધું કે ભાઈ આપણો બાપુ આજી ઈ ગામત્રે ગયો છે એને જગતની માલિકા ગમે ઈ તેડવા જાય ને કોઈ પાછો નહીં આવે કારણ બાપનો હાથનો નોધારા થઈ ગયા હોય અમારે દેવરાજભાઈ કહીના આંખમાંથી આંખું નથી હુકાતું શું કરતા ઓરતો શેનો થાય છે મારી કમલા ભૂખલની મેલડી નો ઓરતો ઓરતો અરે જગતમાં ભાયુ રૂઠી ગયા રૂઠી ગયું રે જગતમાં અમારે નીસી ધરતી સોયા મુકન હરની જગ્યા માતે મારા જીણા પહોળા મારા બાપની મારા દીકરા રોમા પમલા ભૂખની દીવી ટપોરો મારીમાં બેટા કદાચ જગત છે નહીં માયા મૂકી દે પણ અમારા ગરીબ પહોળાને મેલી જો પમલા ભૂખની દીવી સોગડી જો શેઠી જાવને મને પમલા ભૂખની મને મેલ કોઈ લાગી જાય ભાઈ બાપ જગતનો ઓરતો ન થાય દેવ ધર્મનો ઓરતો થાય બેને કીધું કે ભાઈ આપણો બાપ આ ઈ કામતરું કરીને કીધું છે કે એને ગમે ઈ મનાવા જાય ને પાછો નહીં આવે પણ આ જ્યાં ભાઈ બેન વાત કરે છે ત્યાં તો ઓલા તૈયાર થઈ ગયા સાર કાંધિયા નનામી ઉપાડી અને જ્યાં હાલતા થયા ને પેલો ભાઈ હતો ને હાથ વરનો દીકરો સાપરાની માની તો માથા પસાડવા માંડ્યો કાયમ તી આથમતો ને અમે ઘરે આવતા ને એની પાસે હોય નો હોય અને તી આજ આપણે ભણીને આવતા ને આપણા બાપુ છે ને આપણને રૂપિયો આઠાના વાપરવા દેતા ઈ આપણને રૂપિયો દેનારો આપણો બાપ હાલી નીકળો હવે કોણ આપણને લાડ લડાવશે કોણ માત કેતના હાથ ફેરવશે આપણા બાપને કોઈ પાછો ન વાળે 9 વર્ષની દીકરી હતી એને કીધું કે ભાઈ આને પાછો વાળે ને તો જગતની માલિકા એક વાળે કોણ આગરોડા ગામના જાપે હવા મણનો પાણો જેની માલિકા સિંદુર્યું તને પખાડું ત્રિશુલ અને ઈ જો મારી મેરડીને કોક કીએ અને જો મારી મેરડી આવે ને ભાઈ આપણા બાપુને કદાચ પાછો લાવે ને તો ઈ મેરડી લાવે બાકી જગતની માલિકા બીજા કોઈનું કામ નથી ભાઈ નથી ને બે ભાઈ બોન
સાબરાની માલી પર રાયડું દેવા માંડ્યા, માથા પછાડવા માંડ્યા. શું કામ? ઓલા ગામ લોકો હતા ને જોઈ ગયા કે આ બે ભાઈ બોનને બારા કાઢો કો હેબતા એટલે ઈ પણ વિયા ન જાય. પણ જ્યાં સાજન સાસરું હતું એનું ઢકલું ખોલ્યું ને 9 વર્ષની દીકરીએ હડી કાઢી. હડી કાઢી પોતાની માં પાસે ઊભી ન રહી. ગામના માણસો ઊભા હતા એની પાસે ઊભી ન રહી. બધાય માણસો છે કે એ જાય ક્યાં જાય છે? વિચાર કરો મિત્રો, 9 વર્ષની દીકરી હાકરોડાના ઝાપે જઈ પાણાની માલીબા 3 પખાનું ત્રિશુલ હતું ને ત્યાં જઈને હાથ પાડ્યો. હે મારા બાપ ને પાસો મોકલ લે મારી અરે હાથ પાડ્યો માં. હે માં, એક હાથ બીજો હાથ હામો જવાબ ન મળ્યો. દીકરીની આંખની માલિકા આહું 5 હાથ કદમ પાછી હતી અને હળી કાઢી અને ઝાપે જે પાણો હતો ને જેની માલિકા 3 પખાનું ત્રિશુલ હતું બાપ હળી કાઢી અને જ્યાં પાણાની માલિકા પોતાનું માથું પછાડવા ગઈ ને ત્યાં તો પાણાની માલિકાથી મારી મેલડીએ લોટાના દાંતની કચડાટી બોલાવી, રેવા દે મારી દીકરી. માથાની માલી પાસાની ના પતરા દેવા મોઢાની માલી કે હવા વેદના લોઢાના મારી યુગતની મારી મહાલી આવી યુગતી જો લગઠી ના બદલો તોડું જીવન જેઠિયાની મન મિયાની નામ કોઈ આગળ ફરી ના મારી યુગની દે જાદુ મારી કામ નું દેહના લાલી પાગલા દી મારી ગંદરબા મહાલની ખેદનારી મારી દાદુડી સાપડી ના લાલની મારા બાપ જેઠિયાના અઢી શબ્દની દેવી
મારા બાપ જેઠિયાના ધૂળાની કરી નાગડી મરી ના મને મહાની મને પોરો મને મારશો નહીં બચના दुनिया आखी की अठी शब्द देवी साधनानी देवी वातो थाय छे अठी शब्द केने कहेवाय एनी साधना केम थाय आने जपाई केम आ मेरडी हाटू शुं करवू पड़े मारी नाच जेने मेरडी मळे ने वननी माली पावियो मेरडी कहीं आवे मना केने गाड़ी पे अडी आखरी मेरडी से नाम से एम नो आवे एना हाटू थईन तो हाडनी कांगे शिव करवी अघोर वननी माली पावियो जाय वननी माली पा खाय गारी वननी माली पा जावू पड़े आणि वननी माली पा जाई અને ખાઈ ગારી અને ખાઈની માલીબા મીઠું પાથરી અને અઘોર વનની માલીબા અઢી અઢી મહિનાના જે અજંપા જાપ કરે ને અને તઈએ અઢી મહિને મરી નામી બાળકી બની જને આવી ધીરી મરી અઢી મહિના જાતા નવી બાળકી બની અને આવી ઊભી રીએ મીઠાની પથારી માથી પાવડું ઝાલી અને બેઠો કરે મરી ના ક્યાં આવી સાકરીયું ક્યાં આવી ભગતિયું મરી ના અબલા જગતમાં મેલડી 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 સાલું ખાલી આ ત્રણ અક્ષર નામ લેવા તોય તરી જાવ બીજું કાઈ ન કરો તો કાઈ નહીં ખાલી મેલડી 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 આ ત્રણ અક્ષર લેવાઈ જાય ને કોઈ તરી જાય જ્યાં માથું પસાડ્યું ને પણ ત્યાં તો મારી મહાણી મેરડી 80 વર્ષની ડોહલી બની અને કુવાસી નું જ્યાં માથું પાણાની માલી પર પસડાવવાનું હતું ને આડી હથેળી દઈ દીધી રેવા દે મારી દીકરી મારી કુવાસી નું એક લોહીનું ટીપું મન મેલડી ને વગમું લાગે બેટા અમારા તળપકાળા ત્રિઉલ માથે કદાચ મારી કુવાસી નું કદાચ લોહીની શેડ ફૂટી જાય ને મન મેલડી ને અને કોઈ ગોજારી કેક રેવા દે બેટા દીકરી કેક ના મળે મન મારો બાપ લાગી દે મારા બાપ વિનાનું મારે તીર એક ઘડી રેવાય નહીં રેવાય એના થી સેટું એક ઘડી રેવાય નહીં કારણ સમજણો થયો અને આમળે છેલ્લે 2-2.5 વર્ષ થયું નગર અમે બાપ દીકરો 24 કલાક હારે છે મોરબી જાય તો હારે ઘરે આવી અને ખાઈ ને તો એક પાટલા દોઈ દઈ ખાઈ ને તો શાંતિ થાય એક પથારીની માલિકા હોતા હોય ને તો નીંદર આવે ના બબે 2.5 વર્ષ થયા અહીંયા વનની માલિકા પડ્યા હોય
દુઃખ તો થાતું હોય પણ ઈ ધર્મ હાટું થઈ જને દીકરા સોયડા હોય જને કર સોયડું હોય આ હાથી હૈયાની વેદના છે જગતને બતાવવાની નથી આ તો મને એમ છે કે હાંભરે ની મારા છે ને એટલે આ વાત કરું છું ઘર છોડવું પરિવાર છોડી જંગલની માલી પર રહેવું માયા ધન હાટું નહીં હોય માયા તો જો અમારી મેરડીની દયા છે ને દાટી દીએ છે માયા ધન હાટું નહીં ધર્મ હાટું થાય મારી દીકરી રેવા દે ના મળે જો મારો બાપ પાછો નો આવે ને તો મારે જીવવું નથી અને તયે મેરડીએ નવ વર્ષની દીકરી સામે વાત કરી છે મારી દીકરી આજ વર્ષોના વાગણા વીતી ગયા પણ બેટા તારી કોઈને મારી પાસે આવી અને કોઈથી મને પોકાર નો કર્યો મારી દીકરી હાબર તું તારી વેદના ગાવા આવી સૌ પણ આજ મારી મહાણી મેરડીની તો વેદના થોડી ખબર અરે નાય ભુવા આપણે આપણા દુઃખ તો ધર્મ પાસે ગાય પણ કોક દી એના હયાની વાત આપણે સાંભળવી પડે એની રાયે આપણે રહેવું પડે ઈ બેહાડે અહીંયા આપણે બેહવું પડે આપણને દુઃખ હોય આપણે એની પાસે જઈને રોય એની કઈક માંગણી તો હોય હો આપણી પાસે મારી દીકરી આજ મારી મહાણી મેરડીની મારી હૃદયની મારી વેદના તો સાંભળ કારણ હું એકય ભાગણી દેવ સવય ભાગણી માતા સો કેવા શબ્દ બેટા આ ઝાપાની માલીમાં બેઠી સૌ ને હું એક અભાગણી દેવી છું શું કામ આખી દુનિયાની માલિકા 100 મહિને 12 મહિને હવની માતાજીને જમાડે ને તો એ બેટા એની વસ્તી છે ને દાંત કાઢતા કાઢતા જમાડે પણ મને મહાણીને આ જગ્યા માથે કારા મોઢા કરી મને મહાણીને જમાડે જે સાર આપણે કાઢ્યા હોય જે સાર નારિયેલ હોય એ આપણે ઝાપે ફોડી તો એ કારા મોઢા જ હોય બેટા મને કોઈએ દાંત કાઢીને આજ લગી કોઈએ જમાડી નથી મને હો ગયા મોટા કર્યા જગ્યા માથે અને એ શેટેથી નારિયેળના ઘા કરે બેટા મારી દીકરી ક્યાં જઈને હૈયાની વેદના કરું કારણ કે હું માં છું દીકરી કીધું કે માં હું તો તારી પાસે એક દીકરી બનીને માંગણી માંગવા આવી છું અમને બબે 3 દિવસની ભૂખું પડે છે ને અમે સહન કરી લઈશું પણ મને મારો બાપ છે ને એ લાવી દે કારણ કે મિત્રો દુનિયાની માલિકા જે બાપ અને જે દીકરીનો જે પ્રેમ છે ને બાપ દીકરીનો સંબંધ ઘડી ને પછી ભગવાને છે ને હાથ ધોઈ નાખ્યા છે એનાથી આગળ એને કઈ કારણ બધાય સંબંધની માલિકા સ્વાર્થ હોય દીકરો હોય ને તેને બાપમાં સ્વાર્થ હોય બાપની મિલકત હોય ને એમાં ભાગ પડે આ તો દીકરીના ભાગ હવે પડ્યા પણ આગળ એવું નતું દીકરીના લગ્ન થાય સોરીના સાર ફેરા ફરી દીકરી એને જમાય
કે દીકરીને ઓરાવાનો સમય થયા ને તો 10 આંગળાને જે થાપા મારે છે ને દિવાલે એ થાપા નથી, એ દીકરી અને જમાય છે ને દીકરી 10 આંગળીઓની સયું કરીને જાય છે. પોતાના ભાઈને કે મારા વિહામાં આજ 20 વર્ષ લગી નાનેથી મોટી થઈ, પણ આ બાપની મિલકત જાયગા અરે ને આમાં મારે કાંઈ જોતું નથી, મારે 10 આંગળાની સહી કરવું છે, મારે કાંઈ ન જોયું. મારા વિહામાં તારી પાસે ખાલી એટલું માંગુ છું, મારા હાહરિયાની માલીબા કદાચ 50 વર્ષની થાવ, 60 વર્ષની થાવ, 70 વર્ષની થાવ, ગણાય તો કે મામેરું આ તે ઈ હંધુ સહન થઈ જાય, પણ અમારી સમાજની માલીબા દીકરીની શું છેલ્લી માંગણી હોય? તમારા વિહામાં જેથી આ દેહની માલીબાથી પ્રાણીઓ વિયો જાય, બીજું મારે કાંઈ જોતું નથી, પણ એક 500 રૂપિયાનું કાંટિયું લાવીને મારા માથે ઓઢાડી જાય ને લાખોની મિલકત માની લેશે. ઈ બાપ દીકરીનો પ્રેમ મિત્રો, કારણ જનક જેવો હતો ને વદેહી કહેવાય, પણ જ્યારે સીતાજીને ઓરાવ્યા ને ત્યારે જનક વદેહી હતો ને ઈ રોઈ પડ્યો હતો. વાતમાં મને ખાલી એક ગીત યાદ આવે, કારણ કે હવે સમય પણ ઘણો થઈ ગયો છે. આ તો માના ગુણગાન છે, આનો કોઈ દી પાર ન આવે. હું ઘણી વખત જાહેરમાં કહું છું કે મોરારી બાપુ રામાયણ વાંચે ની 9 દી પૂરી થઈ જાય, પણ કદાચ આ જોગમાયાનું કથનીયું વાંચવા માંડી ને 9 દી નહીં 9 મહિના 9 વર્ષ લગી એક તારા બેઠા બેઠા ગાય ને તોય ન ખૂટે. ઘડીક પેલા કીધું ને આ પૃથ્વીનો કાગળ કરી, આ વનરાયની સાઈ કરી, અને કદાચ જો માના ગુણગાન લખવા બેહી ને કવિ કે તોય આ ધરતી રૂપી કાગળ છે ને ઈ પૂરો ન થાય. કારણ એવું એક બાપ અને દીકરીનું મને હવે આપણે પ્રોગ્રામનો વિરામ તરફ લઈ જવો છે, એટલે દીકરીનો અને બાપનો ભાવ શું? મારા ફરિયાના એ વડલા કેરીડા એક હિસકો પંખીડા ટવકો તારો દિલી તારા બાપુ હે બાપુ એવો ગુંજામાં મેં ભરીને રાખ્યો, મને આવે છે તારી જ્યારે થોડો લઈને પણ બાપ આપણે તો આના સિવાય કોઈ બીજો આધાર નથી. કારણ દિનેશ ભાઈ એમણે જ વાત કરી હતી, મને કે બધું ખૂબ કરી લીધું, પણ અત્યારે અમને કોઈક નો કહેવાના બે વેણ કહી દે ને તો હું મારા ભાઈઓને છોકરાઓને એમ કહું છું કે એને કોઈ કઈ કહેતા નથી. આ એમના શબ્દ છે, આપણે નો કહી ને તો આ કેવા જાય, બાકી આપણે કહી લઈએ તો ઈ નો કહીએ, આપણે નો બોલીને તો ઈ આપણું ઉપરાણું લઈ જાય. મેં ઘડીક પહેલા કીધું ને બાયું ચડાવી હોય એને ભૂવો ન થયો, જેને દાસ થઈ એને રહેવું હોય. અને જગતની માલિકા
આના સિવાય છે ને ક્યાંય વિહામો ન મળે. અમારે બાબા ક્યારેક ક્યારેક એનું મગજ એવો થઈ જાય, ગરમ થઈ જાય, થપી જાય ને પછી ઘરે નો રહી, અહીંયા આવી જાય. અહીંયા કલાક 2 કલાક બેહે ને એટલે હંધુ પાછું બેડે થઈ જાય. તારા આ આપણો થાયકાનો થાકલો છે, આપણો વાલો બેહાનો છે. એટલે 5:30 પોણા 6 વાગ્યાનો ટાઈમ થયો છે.